નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, એની દરેક સમસ્યા દૂર કરીને તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, કૂતરો આપે છે ધનવાન બનવાના 11 સંકેતો. જી હા મિત્રો, તમારા ઘરના દરવાજા પર બેઠો સામાન્ય કૂતરો પણ તમારા ભવિષ્ય વિશે કહી શકે છે, કારણ કે કૂતરાને સીધા કાલ ભૈરવનું રૂપ માનવામાં આવે છે. તેની છઠ્ઠી ઇન્દ્રિયો સંકેતો આપે છે, જેમ કે હળવા અવાજો કે કોઈના આવવા જવાના ધીમા અવાજો પણ ઓળખી જાય છે, જે માણસ કદી ઓળખી શકતો કે સાંભળી શકતો નથી. મિત્રો, કૂતરો તમારા ઘરના બહાર ફક્ત ધ્યાન રાખવા માટે નથી રહેતો, પણ આવતી લક્ષ્મીની આગમન અને ભવિષ્યના વિનાશકાર સંકટ વચ્ચેની એક અડીખમ દિવાલ હોય છે. હવે એવા સમયમાં જો કૂતરો તમને કંઈ ખાસ સંકેતો આપવા લાગે તો તેને ક્યારેય પણ અવગણવું નહીં, કારણ કે આ સંકેતો એ જ હોય છે જે તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. મિત્રો, ઘણી વખત આ સંકેતો જણાવે છે કે તમારી બંધ કિસ્મત હવે ખુલી રહી છે, તો ક્યારેક આ સંકેતો આપના સામે આવનારા સંકટની પહેલા જ ચેતવણી આપે છે. અને જો કૂતરો તમને અલગ અલગ અને અજાણ્યા સંકેતો આપવા લાગે તો તેને ક્યારેય પણ હલકામાં ન લેવું જોઈએ, કારણ કે આ સંકેતો આવનારા ખરાબ સમયની ચેતવણી તરીકે ગણાય છે. આ એ જ સંકેતો હોય છે જે જણાવે છે તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી રહી છે કે તમારા આસપાસ નકારાત્મક ઉર્જા ઝડપથી વધી રહી છે. મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવું છું કે અમીરી આવવા પહેલા કૂતરો કયા શુભ સંકેત આપે છે અને કયા અશુભ સંકેતો આપે છે. પણ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બને રહે, તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દો. અને કોમેન્ટ બોક્સમાં દિલથી લખો જય શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી, જેથી અમને ખબર પડે કે તમે ભગવાનના આશીર્વાદ માંગો છો. મિત્રો, હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની હાજરી લાગી છે, તો ચાલો મિત્રો, હું તમને જણાવું કે ધન આપતા પહેલા કૂતરો કયા શુભ સંકેત આપે છે. નંબર 1, કૂતરાને ખંજવાળતા જોવું. જી હા મિત્રો, જ્યારે તમે કોઈ મહત્વનું કામ કરવા માટે ઘરેથી બહાર નીકળો છો અને અચાનક કોઈ કૂતરો પોતાનું શરીર ખૂબ જ ખંજવાળતા દેખાય, તો તેને સામાન્ય ઘટના સમજીને અવગણશો નહીં, કારણ કે કૂતરાને સાક્ષાત કાલ ભૈરવનું રૂપ માનવામાં આવે છે અને એ હાલતમાં તેનું દેખાવું એક ઊંડો આધ્યાત્મિક સંકેત છે. તેથી આ દ્રશ્ય એ વાતનું પ્રતીક છે કે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલતી આવતી ગરીબી, માનસિક તણાવ અને દુશ્મનો દ્વારા ઊભી કરાયેલી મુશ્કેલી હવે પૂરેપૂરી ખતમ થવાની છે. જેમ કૂતરો ખંજવાળથી પોતાની ગંદકી દૂર કરે છે, તેમજ આ સંકેત તમારા આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થવાની ખાતરી આપે છે. એટલે તેને અશુભનું નાશ અને શુભનું ઉદય કહેવાય છે. અને આ એ વાતની પૂર્વ સૂચના છે કે તમારા અટવાયેલા પૈસાના માર્ગોમાં જે ઝાંખું લાગેલું હતું એ હવે સાફ થઈ ગયું છે અને આવતીકાલે તમને અચાનક ક્યાંકથી મોટો આર્થિક લાભ કે સફળતાની ખબર પડશે. મિત્રો, તમારા આખા પરિવાર માટે ખુશીઓ લાવનાર અને ઉત્સાહ ભરપૂર વાત થશે. બીજા નંબર પર છે મુસાફરી દરમિયાન કૂતરાનું પૂંછડું હલાવવું. જી હા મિત્રો, કોઈ શુભ મુસાફરી કે ધંધાકીય સોદા માટે તમે જતા સમયે જો કોઈ કૂતરો તમારા સામે આવીને આનંદથી પોતાની પૂંછડી હલાવે તો તેને ઈશ્વરની આશીર્વાદ સમજો, કારણ કે પૂંછડું હલાવવું માત્ર કૂતરાની ખુશી નથી, પણ વાતાવરણમાં ફેલાયેલું સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. મિત્રો, એનો અર્થ એવો થાય છે કે તમે જે હેતુ માટે બહાર નીકળ્યા છો એ જલ્દીથી પૂર્ણ થશે. એટલે કૂતરાનું છઠ્ઠું ઇન્દ્રિય ભવિષ્યમાં થનાર શુભ ઘટનાઓને પહેલેથી જ જાણવાની ક્ષમતા ધરાવે છે અને તેનું આ વર્તન બતાવે છે કે તમારા માર્ગની તમામ અજાણ્યા અડચણો દૂર થઈ ગઈ છે. આ સંકેત માત્ર ધનલાભથી જ ખાતરી આપતો નથી, પરંતુ
સમાજમાં તમારા વધતા પ્રભાવ અને માનસિક મૂલ્યની પણ ઓળખ ધરાવે છે. આને એક સુરક્ષા કવચ તરીકે જોવામાં આવે છે, જે ખાતરી આપે છે કે તમારી મહેનતનું ફળ આશા કરતાં પણ ઘણું વધારે મળી શકે છે અને આ તમારા ભવિષ્યના સુવર્ણ પાના ખોલવાની જીવંત સાક્ષી છે. નંબર 3, ઘરના મુખ્ય દરવાજા પર કૂતરો બેસી રહ્યો. જી હા મિત્રો, જો કોઈ કૂતરો પોતે ચાલીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર આવી શાંતિથી બેસી જાય તો આ તમારા ઘરના ભાગ્ય માટે મોટું પરિવર્તન લાવવાનું સંકેત છે. કારણ કે ઘરનો દરવાજો એ પવિત્ર જગ્યા છે, જ્યાંથી સકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે. અને કૂતરો ત્યાં એક રક્ષકની જેમ બેસી રહેવું એવું દર્શાવે છે કે તમારા ઘરમાં હવે માત્ર સુખ, શાંતિ અને અખંડ લક્ષ્મીનો વાસ થવાનો છે. આથી યમરાજના દૂત અને રક્ષક તરીકે કૂતરો કોઈ પણ પ્રકારની ખરાબ નજર, તંત્ર આ બધા કે નકારાત્મક શક્તિને ઘરમાં પ્રવેશવા દેતો નથી. એટલે એ સ્પષ્ટ સંકેત છે કે તમારા પરિવાર પર આવતો મોટો સંકેત ટળી ગયો છે અને હવે સફળતાના નવા દરવાજા ખુલવાના છે. કૂતરાની હાજરી ઘરના વાસ્તુ દોષોને પણ આપોઆપ શાંત કરી દે છે અને આ એ વાતની આગાહી છે કે ભવિષ્યમાં તમારા ઘરમાં કોઈ મોટો ઉત્સવ થવાનો છે અથવા એવા ધનની રાહ ખુલશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એટલે આ પ્રતીક સ્વરૂપે ભગવાનની રક્ષા માનવામાં આવે છે. નંબર 4, કોઈ કૂતરો તમારા ઘરે આવીને પાણી પીતું હોય. જી હા મિત્રો, તરસ્યાને પાણી પીવડાવવું એ સૌથી પાવન કાર્યો માનવામાં આવે છે અને જો તે તરસેલું પ્રાણી કૂતરો હોય તો તેના ફાયદા 100 ગણા વધી જાય છે. કારણ કે પાણી ચંદ્રમાનું પ્રતીક માનવામાં આવે છે, જે સીધા તમારી આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિને નિયંત્રિત કરે છે. અને જો કોઈ કૂતરો તમારા ઘરમાં આવીને પાણી પીવે તો તે તમારા સંચિત પાપ અને કર્જાને પણ પોતાની અંદર શોષી લે છે. એટલે આ સંકેત આપે છે કે તમારા ઘરમાં પિતૃઓનો આશીર્વાદ વરસી રહ્યો છે અને તમારી વંશવૃદ્ધિ સાથે ધન ધાન્યમાં મોટી વૃદ્ધિ થશે. અને જ્યારે કૂતરો પાણી પીને શાંત થઈ જાય છે ત્યારે તે પોતાની પાછળ એક સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છોડીને જાય છે, જે તમારા ઘરની તિજોરી ક્યારેય પણ ખાલી નથી થવા દેતો. એટલે આ દ્રશ્ય આ વાતની પુષ્ટિ કરે છે કે તમારા જીવનના કઠિન દિવસો હવે પૂરા થઈ ગયા છે અને મિત્રો, શાંતિ અને સમૃદ્ધિની નવી સવાર થવાની છે. નંબર 5, કૂતરો રોજ તમારા ઘર પાસે આવીને ભોજન કરે. જી હા મિત્રો, જો કોઈ કૂતરો દરરોજ નિયમથી તમારા દરવાજા પાસે આવે અને તમારા હાથમાંથી રોટલી લે છે તો એ બહુ શુભ માનવામાં આવે છે. જ્યારે તમે કૂતરો પાળો છો ત્યારે સમજો કે ભગવાનને તમારા ભાગ્યના દ્વાર ખોલી દીધા છે. મિત્રો, કૂતરાને ભોજન આપવાનું ખાસ મહત્વ છે. જ્યાં કૂતરાને ખવડાવવામાં આવે છે ત્યાં ખાધેલું અનાજ સીધું પરલોકમાં તમારા પુણ્ય ખાતામાં જમા થાય છે. આ સતત ચાલ્યું રહેવું એ સંકેત છે કે તમારા ઘરમાં સમૃદ્ધિ હવે આકાશે ઉડી ચડી છે. એટલે જ્યારે કોઈ મૂર્ખ પ્રાણી તમારા ઘર પોતાનું આશરો બનાવી લે છે તો તે તમારા પરિવાર પર આવનાર કષ્ટ, મોત અને મોટા રોગો પોતે લઈ લે છે. આ શનિદેવની વિશેષ કૃપાનું લક્ષણ છે, જે તમારા વ્યવસાય અને કારકિર્દીમાં આવતી દરેક સમસ્યાને સકારાત્મક બદલવાની સૂચના આપે છે. અને મિત્રો, એવો સંકેત આપે છે કે તમારા ઘરમાં અન્નપૂર્ણાનો વાસ છે અને ભવિષ્યમાં તમને ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે. તેથી આ સેવા ભાવ તમને માત્ર માનસિક શાંતિ જ નહીં પરંતુ સમાજમાં એક ખૂબ જ પ્રભાવશાળી અને સફળ વ્યક્તિ તરીકે સ્થાપિત કરશે. નંબર 6, કૂતરાનું ચાટવું. મિત્રો, કૂતરાનું ચાટવું એક શુભ અને પવિત્ર ઘટના માનવામાં આવે છે, કારણ કે કૂતરો તેની જીભના સ્પર્શથી અશુદ્ધિઓ સાફ કરે છે અને તેની નિષ્ઠાવાન ઉર્જા તમને આપે છે. એક પ્રકારનું દેવી અભિષેક માનવામાં આવે છે, જે આ વાતનો સંકેત છે કે તમારી સૂઈ ગયેલી કિસ્મત હવે જાગી જવાની છે.
તેથી જો કૂતરો પ્રેમથી તમને ચાટે તો તે તમારા યશ અને કીર્તિ ફેલાવવાનું સૂચક છે. અને પૈસાની બાબતમાં આકસ્મિક ધનલાભ, લોટરી કે કોઈ જૂના અટકી ગયેલા મોટા પ્રોજેક્ટના સફળ થવાની સંકેત છે. મિત્રો, આ ક્રિયા દર્શાવે છે કે પરમાત્માની વિશેષ કૃપા તમારા ઉપર છે અને તમારા જીવનમાં હવે ફક્ત સારા બદલાવ આવશે. તેથી આ નિસ્વાર્થ પ્રેમનું એક ઊંચું સ્તર છે જે આ વાતને સાબિત કરે છે કે તમારા કર્મ શુદ્ધ હોય છે અને હવે તમને તમારી મહેનતનું પૂરું ફળ મળવાનું છે. તો તેને ભાગ્ય પરિવર્તનનો સૌથી સચોટ અને અંતિમ સંકેત માનવામાં આવે છે. મિત્રો, હવે જાણીએ કે ક્યાં અશુભ સંકેત હોય છે. નંબર 1, કૂતરું તમારા ઘરમાં હાડકાનો ટુકડો કે માંસનો ટુકડો લાવીને નાખી દે. જી હા મિત્રો, જો કોઈ કૂતરો અચાનક તમારા ઘરના આંગણે કે મુખ્ય દરવાજા પાસે હાડકાનો કે માંસનો કોઈ ગોળ કે જમેલો ટુકડો લાવે, ખાસ કરીને નરમ અને ચપચપી વસ્તુ લાવે અને ફેંકી દે તો તેને સામાન્ય ઘટના સમજીને અવગણવું નહીં, કારણ કે કાચું માંસ નકારાત્મક માનવામાં આવે છે. મિત્રો, તે તામસિક ઉર્જાઓ અને મૃત્યુ સમાન દુઃખોનું પ્રતીક છે. અને તમે જાણો છો કે કૂતરો યમરાજનો મોટો દૂત છે અને આ વસ્તુ ઘરમાં લાવવી એ સંકેત છે કે તમારા પરિવાર પર કોઈ મોટી વિપત્તિ કે કોઈ સભ્યને જાનલેણ સંકટનો સામનો કરવો પડશે. એટલે આ દ્રશ્ય જણાવે છે કે તમારા ઘરમાં શાંતિ અને સુખ પર કોઈની કાળી નજર પડી ગઈ છે અથવા કોઈ ગુપ્ત શત્રુ તમારા ઉપર વિરોધ કરી તંત્ર મંત્રનો સહારો લઈ રહ્યો છે. આથી આ આર્થિક રીતે મોટું નુકસાન અને દૈનિક કાર્યો અચાનક બગડી જવાનો સંકેત છે અને આ સંકેત તમને સાવચેત રહેવા માટે આપે છે. જાગૃતિ અને સાવચેત રહો, ઘરની સફાઈ કરાવો અને ભગવાનની શરણોમાં જઈ આવનારા ભૂતકાળના દુઃખદ સમયમાં પોતાનું રક્ષણ કરો. નંબર 2, કાળો કૂતરો ઘરમાં આવવો. જી હા મિત્રો, શનિવારની રાત્રે ઘરમાં આવવો. શનિવારની રાત્રે અને કાળો કૂતરો આ બંનેની જોડણી બહુ ગહન અને રહસ્યમય માનવામાં આવે છે, કારણ કે જો શનિવારની કાળી રાત્રે જો કોઈ કાળો કૂતરો સ્વયં ચાલીને તમારા ઘરમાં પ્રવેશે છે તો એ સીધો ન્યાયના દેવતા શનિ દેવતાના આગમનનો સંકેત માનવામાં આવે છે અને આ ઘટના તમારા કર્મોનો હિસાબ કિતાબ તરફ ઇશારો કરે છે. મિત્રો, જ્યારે તે કૂતરો આપેલી રોટલી સ્વીકારે ત્યારે સમજી લો કે તમારા જીવનમાંથી સાડાસાતી સમાપ્ત થવા જઈ રહી છે અને ભાગ્યનો ઉદય નિશ્ચિત છે. પરંતુ જો તે કૂતરો ડરાવનારી અવાજ કરે અથવા હિંસક વર્તન કરે તો એ શનિદેવના કોપ અને આવનારા ભારે કાનૂની મુશ્કેલીઓ કે લાંબી બીમારીનો સંકેત માનવામાં આવે છે. મિત્રો, રાતમાં આવવું તમારા જીવનમાં મોટો પરિવર્તનની શરૂઆત છે અને આ ઈશ્વરની એક પરીક્ષા છે જે તમારા ધીરજ અને સેવા ભાવને અજમાવે છે. નંબર 3, ઝઘડતા કૂતરાઓ. જી હા મિત્રો, જ્યારે તમારા ઘરની સામે અથવા તો રસ્તા પર કૂતરાઓનું જૂથ હિંસક રીતે એકબીજાને લડી રહ્યા હોય તે જોતા હોય તો તે વાતાવરણમાં વ્યાપેલી નકારાત્મક ઉર્જાનું સીધું પ્રમાણ છે, કારણ કે કૂતરાઓનું આ હિંસક વર્તન તમારા ઘરની અંદર અથડામણ અને વિનાશક વિવાદની આગાહી કરતું હોય છે અને કૂતરાઓની આ લડાઈ તમારા પરિવારના સભ્યો વચ્ચે ઊંડા ઝઘડા અને વિભાજન તરફ સંકેત આપે છે. એટલે આ દ્રશ્ય બતાવે છે કે તમારાથી સુખ સમૃદ્ધિની ઈર્ષા રાખનાર લોકો તમારા ઘરમાં બાંધણા કરવાના પ્રયાસો કરે છે. તમે એવી યોજના બનાવી રહ્યા છો જે તમારી સામાજિક પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડી શકે છે અને આર્થિક રીતે આને રોકાણમાં નિષ્ફળતા અને કોર્ટ કચેરીના ચક્કરમાં ફસવાનો સંકેત માનવામાં આવે છે. એટલે આ સંકેત તમને સચેત કરે છે કે આગામી કેટલાક દિવસો સુધી તમારી બોલતી પર કડક નિયંત્રણ રાખો. કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી પોતાને સંપૂર્ણ રીતે દૂર રાખો, નહીતર આ નાની જોઈતી ઘટના તમારા જીવનમાં અશાંતિનું ઝેર ભરી શકે છે. નંબર 4, કૂતરો રોજના તમારા ઘરની પાસે જઈને રડતો રહેવો.
મિત્રો, જો કોઈ કૂતરો નિયમિત રીતે દરરોજ રાતે તમારા ઘરની પાસે આવીને આકાશ તરફ રડે કે તમારી તરફ માથું ફેરવીને લાંબી અને ડરાવનારી અવાજમાં રડતો રહે તો તે સીધો યમરાજની ડગમગાવટ માનવામાં આવે છે. કારણ કે કૂતરાઓ પાસે એવી દેવી અને સૂક્ષ્મ નજર હોય છે જે મૃત્યુના દેવતા અને નકારાત્મક ઉર્જાને કિલોમીટર દૂરથી પણ ઓળખી શકે છે. મિત્રો, કૂતરાનું આ રડવું એક ગંભીર ચેતવણી હોય છે કે તમારા ઘરમાં કે પડોશમાં કોઈ મોટી દુર્ઘટના થવાની છે. તેથી તેને અકાળ મોત કે સંપૂર્ણ નુકસાનનું અશુભ સંકેત માનવામાં આવે છે. અને તેનો રડતો અવાજ વાતાવરણમાં એવી નકારાત્મકતા ભરી દે છે કે જે ઘરના બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ખરાબ અસર કરે છે. આથી આ પિતૃદોષ અથવા કોઈ અદૃશ્ય શાપની સક્રિયતા હોવાનો પુરાવો પણ આપે છે. અને જો કૂતરો સતત ઘણા દિવસો સુધી આવું કરે તો તે સંકેત માનવામાં આવે છે કે તમારા ઘરની રક્ષા કરનારી શક્તિઓ કમજોર પડી ગઈ છે. મિત્રો, તમારે તરત જ આધ્યાત્મિક ઉપચાર કરવો જોઈએ. નંબર 5, કૂતરો તમારા ઘરની નજીક આવીને મરી જાય. જી હા મિત્રો, કોઈ બેજુબાન પ્રાણી, ખાસ કરીને કૂતરો, તમારા ઘર કે આસપાસ આવીને મરી જાય એક ખૂબ જ સંવેદનશીલ અને ઊંડો આધ્યાત્મિક સંકેત આપે છે. કારણ કે કૂતરો પોતાના માલિક કે જે જગ્યા સાથે તે જોડાયેલો છે ત્યાં આવતી દરેક મોટી બલાઈ કે સંકટને પોતાના પર લઈ લે છે. અને જો કોઈ કૂતરો તમારા ઘરે નજીક આવીને મરી જાય તો તેનો અર્થ એ થાય છે કે તમારા પરિવાર પર કોઈ મોટી જીવલેણ મુશ્કેલી આવતી હતી જેને તે જીવ પોતાની બલિદાનથી ટાળી દીધું છે. જોકે આને એક પ્રકારનો દોષ પણ ગણવામાં આવે છે. કારણ કે ઘરના નજીક મૃત્યુ થવું એને અશુદ્ધિનું ચિહ્ન ગણવામાં આવે છે. અને આ સંકેત બતાવે છે કે તમારા ઉપર ગ્રહોનો ભારે દોષ ચાલી રહ્યો છે અને તમને આત્મચિંતન કરવાની જરૂર છે. અને તે મૃત જીવનું સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવું જોઈએ. તેના નામે દાન પુણ્ય પણ કરવું જોઈએ. તમારા પરિવારને આવનાર દુઃખોથી બચાવી શકે છે. અને આ ઘટના તમને જીવનની અસ્થિરતા અને કર્મોની મહત્વતાનું યાદ અપાવે છે કે જે તમારા ભાગ્યને અસર કરે છે. તો મિત્રો, જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જય માતાજી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.